નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ BA સેમેસ્ટર 3 વર્ષ 2025-26ના સંસ્કૃત સિલેબસ માર્ગદર્શન વ્યાખ્યાન એફિલિએટ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંચાલિત તમામ કોલેજોને આ ઉપયોગી થઈ શકે એવો વિડીયો છે. સૌપ્રથમ અભ્યાસ સામગ્રીની આપણે ચર્ચા કરીશું. રામાયણનો પરિચય MDC મલ્ટી ડિસિપ્લિનરી કોર્સ અંતર્ગત આ પેપર આવશે. MDC કોડ અંતર્ગત રામાયણનો પરિચય ટોટલ ક્રેડિટ 4, વીકમાં અધ્યયનનો સમય 4 કલાક, એક્ઝામનું પેપર 2.5 કલાકનું રહેશે. પાસિંગ માર્ક્સ 36 લાવવાના રહેશે, જેમાં 50 માર્ક્સ કોલેજ કક્ષાએ, 50 માર્ક્સ યુનિવર્સિટી કક્ષાએ રહેશે. ખૂબ સરસ રીતે રામાયણનો પરિચય આપણા અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યો છે કે આપણા જીવનની અંદર ધર્મ, સત્ય, કર્તવ્ય અને નૈતિકતાના મૂલ્ય વિકસે. મહર્ષિ વાલ્મીકી દ્વારા રચિત રામાયણ આપણે સૌ જાણીએ છીએ હિન્દુ ધર્મનું એક મહત્વપૂર્ણ મહાકાવ્ય ગ્રંથ છે. આપણે સૌ આનું અધ્યયન કરીશું, જેના કારણે આપણા જીવનની અંદર ચારિત્ર નિર્માણ, નૈતિક શિક્ષણ અને ભારતીય સંસ્કૃતિની સમજ વિકસે. રામાયણનો પરિચય એ MDC અંતર્ગત જે અભ્યાસક્રમની સામગ્રી છે એમાં યુનિટ 1માં આદિકવિ વાલ્મીકીનું જીવન, ક્રોન્સવધ પ્રસંગ, રામાયણના 7 કાંડનો કથા પરિચય, રામકથાનું મહત્વ. યુનિટ 2માં રામાયણમાં પ્રતિબિંબ કુટુંબ જીવન, રામાયણની સમાજ જીવન પર અસર, રામાયણમાં પ્રકૃતિ દર્શન, વાલ્મીકીની ઉપમાઓ. યુનિટ 3માં રામાયણના મુખ્ય પાત્રો રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન, રાવણ. યુનિટ 4માં રામાયણની સંક્ષિપ્ત આવૃત્તિ પરિચય, રામાયણના આખ્યાનોની સમીક્ષા, અન્ય ભાષામાં રામકથા પરિચય, રામાયણમાં મૂલ્યલક્ષી શિક્ષણ દર્શન, રામાયણમાં દર્શિત રાષ્ટ્ર ગૌરવ દર્શન જેવા બિંદુનો અભ્યાસ આપણે કરવાનો છે. અભ્યાસના અંતે જે પ્રશ્નપત્રનું પ્રારૂપ રહેશે તે યુનિવર્સિટીનું આ પ્રકારનું રહેશે. પ્રશ્ન 1 યુનિટ 1માંથી 10 માર્ક્સ માટે પૂછાશે. પ્રશ્ન 2 યુનિટ 2માંથી 10 માર્ક્સ માટે પૂછાશે. પ્રશ્ન 3 યુનિટ 3માંથી 10 માર્ક્સ માટે પૂછાશે. પ્રશ્ન 4 યુનિટ 4માંથી 10 માર્ક્સ માટે પૂછાશે. પ્રશ્ન 5 યુનિટ 1 થી 4 માંથી MCQ 10 માર્ક્સના પૂછાશે. હવે વાસ્તુ વિજ્ઞાન કળા 2 SEC 301 અંતર્ગત આપણે સૌ જાણીએ છીએ કે વાસ્તુનો અભ્યાસ આપણે અગાઉ કરી ચૂક્યા છે. વાસ્તુ વિજ્ઞાન એ પ્રાચીન ભારતીય શિલ્પશાસ્ત્ર છે, જે નિર્માણ કલા અને જીવન વ્યવસ્થાને સંતુલિત કરવા માટે આપણને ખૂબ ઉપયોગી થઈ શકે છે. એનો પાઠ્યક્રમ વાસ્તુ વિજ્ઞાન કલા 2, કોર્સ કોડ 301, ટોટલ ક્રેડિટ 2, વીકલી અભ્યાસ 2 કલાક, 1.5 કલાકનું પેપર રહેશે, 50 માર્ક્સનું કુલ રહેશે. પાસ થવા માટે 18 માર્ક્સ પ્રાપ્ત કરવાના રહેશે. 25 માર્ક્સ યુનિવર્સિટીના, 25 માર્ક્સ કોલેજ કક્ષાએ આપે મેળવવાના રહેશે. આપણી અંદર જે કળા છે એ સારી રીતે અભિવ્યક્ત થાય અને એ અભિવ્યક્તિની રુચિ અને સૌંદર્યતા બોધને વ્યક્ત કરવા માટે આવા પાઠ્યક્રમો આપણને ખૂબ ઉપયોગી થતા હોય છે. વાસ્તુ વિજ્ઞાન કલા અંતર્ગત આપણે જે કંઈ દિશા, જમીન અને પ્રાકૃતિક તત્વ સાથે આપણું જે તાદાત્મ્ય છે એને ઓળખી શકીએ. સાથે સાથે ભારતીય પરંપરામાં જીવનશૈલી અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલું આ એક શાસ્ત્ર છે. આમના અધ્યયન દ્વારા આપણે સ્થાપત્ય અને ડિઝાઇન ક્ષેત્રમાં કારકિર્દી માટે મજબૂત પાયાની સમજ વિકસી શકે. સાથે સાથે ભારતીય વારસા, પરંપરા અને સૌંદર્ય બોધનો ઊંડો અભ્યાસ પણ આપણે કરી શકીએ. ભવિષ્યમાં આપ એન્જિનિયર, આર્કિટેક્ચર કે ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે સંકળાયેલા વ્યવસાયમાં
એક નૂતન દિશા પણ પ્રાપ્ત કરી શકો અને માર્ગદર્શન પણ પ્રાપ્ત કરી શકો છો. વાસ્તુ વિજ્ઞાન કલા 2 નો પાઠ્યક્રમ રહેશે યુનિટ 1 વાસ્તુશાસ્ત્રમાં દિશાનું મહત્વ. બીજું વાસ્તુ દોષ અને ગણપતિ પ્રયોગ. ત્રીજું વાસ્તુશાસ્ત્રમાં જમીન પરીક્ષણનું મહત્વ. ચોથું વાણિજ્યિક વાસ્તુના તફાવતો. યુનિટ 2 વાસ્તુ વિચારના મૂળભૂત સિદ્ધાંતો. બીજું વાસ્તુમાં ધ્યાનમાં લેવાના મુખ્ય વિષયો. ત્રીજું વાસ્તુશાસ્ત્રનું વર્તમાન સ્વરૂપ. ચોથું વાસ્તુશાસ્ત્રમાં વિદ્યાર્થી માટે માર્ગદર્શન. યુનિટ 3 અંતર્ગત વાસ્તુશાસ્ત્રનું મહત્વ અને ઉપયોગિતા. વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન. વાસ્તુશાસ્ત્રમાં નિવાસના આધુનિક પ્રકારો. વર્તમાન સંદર્ભમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ. વાસ્તુ એક કલા જેવો પાઠ્યક્રમ આપણા અભ્યાસક્રમમાં રહેશે. અભ્યાસના અંતે જે પરીક્ષા આપવાની થશે એનું પ્રારૂપ આ પ્રમાણે રહેશે. યુનિટ 1 પ્રશ્ન 1 માંથી એકના અથવામાં એક 10 માર્ક્સ માટે પૂછાઈ શકે. પ્રશ્ન 2 યુનિટ 2 માંથી અને 3 માંથી બીજા યુનિટના અથવા ત્રીજા યુનિટનો પ્રશ્ન 10 માર્ક્સ માટે અને પ્રશ્ન 3 યુનિટ 1 થી 3 માંથી MCQ 5 માર્ક્સના, જેમાં આપને ખબર છે એક વાક્યના પ્રશ્ન પૂછાઈ શકે, ખાલી જગ્યા પૂછાઈ શકે. ઉપરોક્ત જે બે પદ્ધતિ છે એમાંનો કોઈ એક પદ્ધતિનો પ્રયોગ કરી આપને પરીક્ષામાં પ્રશ્ન 3, 5 પૂછાઈ શકે છે. હવે આપણે જે પરંપરાથી VSC શ્રીમદ ભગવદ્ ગીતા અને માનવીય મૂલ્યો અધ્યાય 7, 8 અને 9 એ આપણા પાઠ્યક્રમમાં રહેશે. શ્રીમદ ભગવદ્ ગીતાથી આપણે પરિચિત છીએ. મહાભારતનો એક અભિન્ન અંગ ભીષ્મ પર્વમાં સમાવિષ્ટ 700 થી પણ વધુ શ્લોકોનું દિવ્ય દર્શન છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં આપેલો આધ્યાત્મિક, નૈતિક અને પ્રાયોગિક જે ઉપદેશ છે એ સંકલિત કરેલો છે. આપણા અભ્યાસક્રમમાં 301 કોર્સથી શ્રીમદ ભગવદ્ ગીતા અને માનવીય મૂલ્ય અધ્યાય 7, 8 અને 9, જેમાં ટોટલ ક્રેડિટ 2, વીકલી અભ્યાસના કલાક 2, 1.5 કલાકનું પેપર, યુનિવર્સિટી કક્ષાએ 25 માર્ક્સની પેપર, કોલેજ કક્ષાએ 25 માર્ક્સનું પેપર, ટોટલ 50 માર્ક્સ અને પાસ થવા માટે આપણે 18 માર્ક્સ લાવવા ફરજિયાત છે. આપણા જીવનની અંદર આપણે કર્તવ્ય પથની પસંદગી માટે આ પ્રકારના સદગ્રંથ આપણને માર્ગદર્શિત રૂપ થઈ શકે. સાથે સાથે ધર્મ, ભક્તિ, કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ જેવા ઉન્નત તત્વોની આ માધ્યમથી આપણે સમજ પ્રાપ્ત કરી શકીશું. જે કંઈ સમસ્યાઓ વર્તમાન સમયમાં છે એમાંથી મુક્તિ મેળવી આંતરિક શાંતિ અને સમજદારી પેદા કરવા માટે પણ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને ઉપયોગી થઈ શકે. આપણા વ્યક્તિગત વિકાસ માટે આ પ્રકારનો સદગ્રંથ શ્રેષ્ઠ છે. નૈતિક શિક્ષણ, ઉદ્દેશ્યપૂર્ણ જીવન અને સકારાત્મક ચિંતન માટે એ આધારભૂત ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા અભ્યાસક્રમની સામગ્રી રહેશે. યુનિટ 1 અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ. જ્ઞાન અને વિજ્ઞાનના વિવિધ અર્થઘટનો. અષ્ટધા પ્રકૃતિ, પરા અપરા પ્રકૃતિ, માયા, ચતુર્વિધા ભક્તા, અલ્પજ્ઞાની અને પૂર્ણજ્ઞાની મનુષ્યના લક્ષણ, ઉપાસના ભક્તિ. યુનિટ 2 અંતર્ગત અધ્યાય 8 અક્ષર બ્રહ્મ યોગ. બ્રહ્મ, આધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદેવ, અધિયજ્ઞ, મરણોત્તર ગતિની કલ્પના, ઓમ એકાક્ષરી બ્રહ્મ, પુનર્જન્મ, શુક્લ ગતિ, કૃષ્ણ ગતિ, દેવયાન અને પિતૃયાન. યુનિટ 3 અધ્યાય 9 રાજવિદ્યા, રાજગૃહી યોગ. રાજવિદ્યા, રાજગૃહ્યના વિવિધ અર્થઘટનો, પરમાત્મા અને પ્રકૃતિ, પરમાત્માની ઉપાસના, સર્વત્ર વ્યાપ્ત કૃષ્ણનું સ્વરૂપ, કૃપા પ્રાપ્તિ, બ્રહ્મના દિવસ અને રાત્રિનું નિરૂપણ, સકામ પૂજા, નિષ્કામ પૂજાનું ફળ ઇત્યાદિ આપણા પાઠ્યક્રમમાં રહેશે. પ્રશ્નપત્રનું સ્વરૂપ. પ્રશ્ન 1 યુનિટ 1 માંથી 10 માર્ક્સ માટે, પ્રશ્ન 2 યુનિટ 2 અને અથવા યુનિટ 3 માંથી 10 માર્ક્સ માટે, પ્રશ્ન 3 યુનિટ 1 થી 3 માં 5 માર્ક્સ માટે, જેમાં MCQ એક વાક્યના પ્રશ્ન, જોડકા, ખરા ખોટા પૂછાઈ શકે છે. આ પ્રકારે આપણો પાઠ્યક્રમ રહેશે. ધન્યવાદ.